પૂરી થઈ છે એ બદલ તમામ પત્રકાર મિત્રોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. આવનારા સમયની અંદર ખૂબ ભાભર નગર અને ભાભર આખા વિસ્તાર શહેર હોય કે તાલુકો હોય એનું ખૂબ નિષ્ઠાપૂર્વક કામ કરો, નિષ્પક્ષ કામ કરો. પોતાના સમયગાળા દરમિયાન પત્રકાર એટલે એક રાજકીય હોય, અધિકારી હોય અને પ્રજા હોય, બધા વચ્ચેનો સેતુ એટલે પત્રકાર છે. તો બધાનો સમન્વય જાળવી અને નિષ્પક્ષ રીતે કોઈ પણ પક્ષ હોય, કોઈ સત્તા હોય, બધાની અંદર પોતે તટસ્થ રહીને પોતાનું પત્રકારત્વ નિભાવે અને નગરના કોઈ પણ પ્રશ્નો હોય તો પ્રશ્નોને વાચા આપે. કંઈ પણ ભાભર નગરપાલિકાને લગતી રજૂઆત હોય તો નગરપાલિકા 100% કામ કરવા માટે બંધાયેલી છે, તો નગરપાલિકાના ધ્યાને પણ મૂકે. સારા કામોને સારા કહે અને ખોટા કામોને ખોટા કહે. એવી રીતે તમામ પત્રકાર મિત્રો કામ કરે અને ખૂબ પોતાના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અસ્તુ. ભારત માતા કી જય. એમના હોદ્દેદારોની નિમણૂકની અંદર સૌને તમને પ્રેરણા પૂરી પાડવા માટે ને સૌનું મનોબળ વધારવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા ભારતીય જનતા પાર્ટીના, આમ તો અમે 2 વર્ષોથી મહિલા તરીકે એ ભાજપમાં હોદ્દેદાર હોય, હું કોંગ્રેસમાં હોઉં. બેન નૌકાબેન, નગરપાલિકાના પ્રમુખભાઈ શ્રી અમૃતભાઈ, ભાઈ રઘુભાઈ, ભાઈ દિનેશભાઈ, ચિનુભા, હુકમસિંહ, બાગજીભાઈ, સિદ્ધરાજસિંહભાઈ જે આજે આ એસોસિએશનના પ્રમુખ છે, ભાઈ મહેશભાઈ, નગરપાલિકાના બધા સભ્યો, સભામંડળ, ગોપાલભાઈ, એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એ નિમિત્તે આપણા બનાસકાંઠાના લોકલાડીલા સંસદ સભ્ય ગેનીબેન ઠાકોર, પ્રદેશના પૂર્વ મંત્રી નૌકાબેન પ્રજાપતિ અને યુવાન નેતા નગરપાલિકાના પ્રમુખ એવા આપણા અમૃતભાઈ માળી અને અત્યારે નવા પ્રમુખ બન્યા એવા એસોસિએશનના સુધરાજસિંહ. મારું તો એટલું કહેવું છે કે પત્રકાર એક કોઈને તકલીફ પડી હોય ને, કોઈ બી બાબતની, વિપક્ષમાં હોય, સરકાર હોય, ગમે તે વાતની કોઈ તકલીફ પડી હોય ને તો એનો સાચી રીતે હાથ પકડવાવાળા હોય ને તો પત્રકાર છે. એવી મારી નમ્ર વિનંતી છે કે તમે સાચી દિશામાં કોઈને તકલીફ પડે એમના ભેળા રહેજો. ભારત માતા કી જય.